નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ખંડણી માટે અપહરણના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી વિડીયો કોલ મારફતે મારી નાખવાની ધમકી આપી હતી અને ખંડણીની માંગણી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી તેને એક કારમાં બેસાડી રાખ્યો હતો। બાદમાં ફરિયાદીના ભાઈને વિડીયો કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી યુએસડીટીમાં ખંડણીની માંગણી કરવામાં આવી હતી। આ મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે જાવેદ અબુ સાયચા, સોહિલ જુસબ બુખડ, રિઝવાન હુસેન ખિયા, મુનાવર મંસૂર બુખડ અને નાગજી બદલદેવ દેસાઈને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં નાસ્તા ફરતા હોવાનું જાણવા મળ્યું છે। ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓને ઝડપી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસની ટીમે પંજાબ રાજ્યની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મદદ લીધી હતી। પંજાબમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા બાદ અમદાવાદ તેમજ જામનગર ખાતેથી તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, યુએસડીટી સહિતનો મુદ્દામાલ, મોબાઈલ ફોન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરી છે। પોલીસના જણાવ્યા મુજબ કુલ 8,30,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી, ગાંધીધામ પોલીસ સ્ટાફ તથા એટીએસ ગુજરાતની ટીમ દ્વારા કરવામાં આવી હતી। ગાંધીધામ શહેરમાં તારીખ 21 જુલાઈના બપોરે 12 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલ હતું, જેમાં જે ભોગ બનનાર દિલીપ મજેઠિયા છે એ એમને જે ઓફિસ હતી ત્યાં ઓફિસમાં ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલ જેમનું નામ જાવેદ હતું અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું। આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ $5,85,000 જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલ હતા અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા, મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાવાળા હતા, એ હજી સુધી પકડવાના બાકી હતા। આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડેસર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું, જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા જે અપહરણ કરતા હતા એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે, જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસેન ખીચા અને સોહેલ જુસબ બુછડ, એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે। આ જે એ લોકોને પકડવામાં આવેલા છે એમાં ખાસ કરીને આ બધી શોધખોળમાં ગુજરાત એટીએસની ખૂબ સારી મદદ મળેલ છે અલગ અલગ બાબતોમાં અને એની સાથે સાથે જ્યારે એ લોકોને ભટિંડાથી ત્યાં પકડવામાં આવેલ ત્યારે પંજાબ પોલીસના એસટીએફ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એમની પણ ખૂબ સારી મદદ મળેલ છે। આ જે 3 લોકોને પકડ્યા છે એ લોકો અપહરણ કરતા હતા અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે જે અલગ અલગ સ્થળેથી। એમાં એક મુન્નાવર બુછડ કરીને છે જે જામનગરનો રહેવાસી છે અને એક નાગજી દેસાઈ છે જે અમદાવાદનો રહેવાસી છે। એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10। અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને જે જૂના 10 આરોપી પકડવામાં આવેલ હતા એ લોકો પાસેથી લગભગ 44,66,000 જેટલી રકમ રિકવર કરવામાં આવેલી હતી અને અત્યારે જે આરોપી પકડી પાડવામાં આવેલ છે એ બધા પાસેથી મળાવીને અત્યાર સુધીની ટોટલ જે રિકવરી છે એ અગર ભારતીય રૂપિયામાં ગણીએ તો $4,13,00,000 જેટલી રિકવરી થઈ છે, જેમાં અલગ અલગ વોલેટમાં પણ જે છે એ લોકોના $, વોલેટમાં છે અને બીજી જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે।
આ બધી તપાસમાં અમારી જિલ્લા પોલીસની એલસીબી એ ડિવિઝનની ટીમ, બી ડિવિઝન, અંજારની વિવિધ ટીમો કાર્યરત હતી અને ખૂબ સારી રીતે જે છે એમાં મહેનત કરવામાં આવી છે અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ મળવામાં આવ્યા અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી પકડવામાં જે છે સફળતા મળી છે અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે તપાસ કરવામાં આવશે. ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠાના થરા નજીક મોટી કાર્યવાહી હાથ ધરી લુધિયાણાથી કચ્છ લવાઈ રહેલી 1 કરોડ 5 લાખથી વધુ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની ટ્રક ઝડપી પાડી હતી. ટ્રકમાંથી દારૂ ઉપરાંત અન્ય મુદ્દામાલ મળી કુલ 1 કરોડ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પોલીસ મહાનિર્દેશક GS મલિકના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર PB જેબલિયાની ટીમે થરા રાધનપુર નેશનલ હાઈવે પર ઓગડ ગામના ઓવરબ્રિજ નજીક દરોડો પાડ્યો હતો. દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રકને અટકાવી તપાસ કરતા ગાબા ચિત્રની ગાસડીઓની આડમાં સંતાડીને રાખવામાં આવેલી વિવિધ બ્રાન્ડની દારૂ અને બિયરની આશરે 1000 પેટી મળી આવી હતી. ટ્રકમાંથી કુલ 16,349 બોટલ મળી આવી હતી, જેની કિંમત 1 કરોડ 5,12,451 હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રકમાંથી આશાપુરા એન્ટરપ્રાઇઝ ભુજના નામે માલ મોકલાતો હોવાની બોગસ બિલ્ડિંગ પણ મળી આવી હતી. ઉપરાંત ટ્રકના એન્જિન નંબર અને ચેસિસ નંબરમાં પણ છેડછાડ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર ઓમપ્રકાશ આસુરામ કાકડ અને ક્લીનર જીતેન્દ્રકુમાર ભોમારામ કાકડની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં હરેશ કુકર્ણા નામના બાડમેરના સપ્લાયરના કહેવાથી બંને આરોપીઓ દારૂ ભરેલી ટ્રક લઈને ભુજ તરફ આવી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં હરેશ કુકર્ણા સહિત દારૂનો જથ્થો મંગાવનાર, ભરાવનાર, ટ્રક માલિક અને અન્ય મળી કુલ 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસમાં અધિકારીઓનું માનવું છે કે સપ્લાયરની ધરપકડ બાદ કચ્છમાં દારૂના સ્થાનિક રિસીવર અને સમગ્ર નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો બહાર આવી શકે છે. આ અંગે થરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પધર પોલીસ સ્ટેશન પાછળ આવેલી સરકારી પડતર જમીનમાં અંદાજે 4 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો બુલડોઝર અને રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પધર પોલીસ સ્ટેશનના 1 તેમજ માધાપર પોલીસ સ્ટેશનના 5 એમ કુલ 6 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરાયો હતો. આ દરમિયાન 56,000થી વધુ દારૂની બોટલોનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નાશની કામગીરી દરમિયાન ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ભુજના ડીવાયએસપી વિશ્વાસા, પધર પીઆઈ એડી ખાંટ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી કોર્ટના આદેશ અને નક્કી કરાયેલી કાયદેસરની પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવી હતી. મોટી માત્રામાં દારૂનો નાશ થતા પ્યાસીઓ બેબાકડા બન્યા હતા. આજ રોજ અહીંયા પધ્ધર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પધ્ધર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વિના પરિવહન કરવામાં આવી રહેલો લોખંડનો ભંગાર ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન એક શખ્સની અટકાયત કરી કુલ અંદાજે 2,52,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે સરફરાઝ અબ્દુલ્લા કાદીની અટકાયત કરી હતી. કબજે લેવાયેલા મુદ્દામાલમાં 1,500 કિલોગ્રામ લોખંડનો ભંગાર તેમજ ટાટા અલ્ટ્રા માલવાહક વાહનનો સમાવેશ થાય છે. ભંગાર અંગે જરૂરી આધાર પુરાવા રજૂ ન કરી શકાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગડ વિસ્તારના રાપર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાની સૂચનાથી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા રાપર શહેરના ગુરુકુળ રોડ, દેના બેંક ચોક, સલારી નાકા, રાપર ચિત્રોડ મેઇન રોડ, પ્રાગપર ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતા પીએસઆઈ ડીજે પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી કાગળો અને આધાર વગર વાહન ચલાવતા, ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતા તેમજ વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીમાં કુલ 18 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે 103 એનસી કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્થળ પર વાહન ચાલકો પાસેથી રૂપિયા 50,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત બ્લેક ફિલ્મ લગાવીને વાહન ચલાવતા અને રોફ જમાવતા આશરે 30 જેટલા વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવી હતી. તેમના વાહનો પરથી બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસની આ સઘન કાર્યવાહીને પગલે રાપર શહેર અને આસપાસના વિસ્તારોમાં બેફામ તથા નિયમ વિરુદ્ધ વાહન ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અતિ દુર્લભ બની ગયેલા પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડની વસ્તી વધારવા માટે ચાલી રહેલો પ્રોજેક્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. રાજસ્થાનના સમ અને રામદેવરા કેન્દ્રોમાં 2019થી શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં કૃત્રિમ સંવર્ધન દ્વારા પક્ષીઓની સંખ્યા વધીને 98 થઈ ગઈ છે. હવે તેમને સોફ્ટ રિલીઝ પદ્ધતિથી જંગલમાં મુક્ત કરવાની તૈયારી ચાલી રહી છે. કચ્છમાં જાતિના સંરક્ષણ માટે જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ અપનાવાઈ છે, જેમાં રાજસ્થાનથી ફળદ્રુપ ઈંડું લાવીને કચ્છના નલિયા ખાતે જંગલી માદાના માળામાં મૂકવામાં આવે છે. આ પ્રયોગના પરિણામે માર્ચ 2026માં કચ્છમાં એક દાયકા બાદ પ્રથમ બચ્ચાનો જન્મ થયો હતો. હાલમાં કચ્છમાં માત્ર 3 થી 4 માદા બસ્ટર્ડ બચ્ચી છે અને એક પણ નર નથી. 2028 સુધીમાં કચ્છના અબડાસા વિસ્તારમાં આ પક્ષીઓને ખુલ્લામાં મુક્ત કરવાનું લક્ષ્ય છે, જેના માટે બબૂલ જેવા આક્રમક વૃક્ષો દૂર કરીને ઘાસના મેદાનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈએસએમ રાણાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં રોટરી હોલ મધ્યે અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટરો, સીએફએસ અને એમટી યાર્ડના માલિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભમાં મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઈ એનપી ગોસ્વામીએ ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે વિવિધ સૂચનો કર્યા હતા. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈએ રાસાપીર સર્કલ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં વાહનોની સતત અવરજવર હોતા અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. તેમજ આવનારા સમયમાં મુન્દ્રા પોર્ટ રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલુ થવાનું છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તેમજ ટ્રાફિકના વિવિધ રૂટો અંગે જાણકારી આપી હતી. કચ્છ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવાના આશયથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોડેલ સ્કૂલ માધાપર ખાતે બીજા તબક્કાની જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. આ તબક્કામાં કોઈ પણ વર્ષમાં ટેટ કે ટાટ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર અને 48 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારોને નિમણૂક આદેશો એનાયત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આપેલી વિગતો અનુસાર કચ્છ જિલ્લા માટે બીજા તબક્કામાં કુલ 712 ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી માધ્યમિક વિભાગના 261 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 135 ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી કરાવી હતી. આ ચકાસણીના અંતે માધ્યમિક શાળા માટે 122 અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 58 મળીને કુલ 180 જ્ઞાન સહાયકોએ સ્થળ પસંદગી હાથ ધરી હતી. આ પ્રસંગે નવનિયુક્ત જ્ઞાન સહાયકોને ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને સમયાનુકૂળ અને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી વર્ગ 2 આચાર્ય અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ભરતી નોડલ અધિકારી પૃથ્વીરાજ સિજાલાના માર્ગદર્શન હેઠળ કચેરીના સિનિયર ક્લાર્ક બિપિન નાગુ, સમગ્ર વહીવટી ટીમ તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય વિજય કાલારિયા અને સ્ટાફની ભારે જહેમતથી આ કામગીરી સુચારુ રૂપે પાર પડી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણ મુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. મુન્દ્રા બારો નગરપાલિકા દ્વારા રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અને સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. વરસાદી મોસમમાં રસ્તાઓ પર પાણી ભરાવા અને ફૂટપાથો પરના દબાણને દૂર કરવા રાહદારીઓ માટે સ્થિતિ વધુ વિકટ બની જાય છે. આ ઉપરાંત શહેરની મુખ્ય બજારમાં પણ રેકડીઓ અને લારીઓના જમાવડાને કારણે રાહદારીઓ માટે ચાલવાની પૂરતી જગ્યા બચતી નથી. સાંજના સમયે ભીડ અને ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તંત્ર વર્ષોથી ચાલતા દબાણ સામે કાયમી કાર્યવાહી કરે છે કે પછી સ્થિતિ યથાવત રહેશે.
નખત્રાણા તાલુકાના ડાડોર ગ્રામ પંચાયત હેઠળ આવતા ઝાલુ ગામની હબુજીની વાંડ, જેમાં જાડેજા સમાજના લોકો વસવાટ કરે છે. આજે પણ 220 એકર જમીન તેમની કાયદેસરની માલિકીની છે, પણ થોડા સમયથી કંપનીઓ આવતા જમીનના ભાવ વધતા ઝાલુ ગામના કેટલાક લોકો દ્વારા આ વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીન અને જંગલ ખાતાની જમીન અને સ્વર્ગસ્થ હરિસંઘજી હરભમજી જાડેજા વેરારની માલિકીની જમીનનું દબાણ કરી ખેડાણ કરેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં વરસાદ થતા દબાણ કરેલી જમીનમાં વાવેતર કરવાની તજવીજ કરાઈ રહી છે. જો આ જમીનો પર વાવેતર થશે તો પશુધન દબાણવાળી જમીનમાં ચરિયાણ કરવા માટે જશે, ત્યારે બંને સમુદાય વચ્ચે ઘર્ષણ થશે. માટે ઝાલુ ગામના ખાનગી માલિકીની જમીન સિવાયના અન્ય સરકારી જંગલ ખાતાની જમીનો પર દબાણ કરી વાવેતર કરાયું છે. તેની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે રસ્તેદાર શિવજી પાયણને આવેદનપત્ર અપાયું હતું. ઝાલુ ગામે હબુજીની વાંડની જમીન, પડતર જમીન, સરકારી પડતર જમીન, ગૌચર જમીન અને ફોરેસ્ટ ખાતાની જમીન બાબતે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્રથી અગાઉ પણ 10/6/2026 સાદી અરજી આપી હતી, જેમાં કે આ વર્ષે કોઈ પણ વાવેતર જો કરશે જમીનમાં તો અમે એની સામે કાયદેસરની કાર્યવાહી કરશું. તે અનુસંધાને કાલે 2-3 જે શખ્સોએ એ જમીનમાં ખેડવાણ કરી અને વાવેતર કરવાની તજવીજમાં છે. એના માટે અમે લોકો ઝાલુ હબુજીની વાંઢના રહેવાસી અહીં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીએ છીએ. જો તંત્ર આના માટે કાંઈ નહીં કરે તો ટૂંક સમયમાં આ માથાભારે શખ્સો સામે અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશું, જેમાં 5 થી 6 જત સમાજના ઝાલુ ગામના લોકો છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશું, જેની નોંધ તંત્ર લે